નમસ્કાર મિત્રો આજના વેધર બુલેટિનમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અત્યારે મેઘ તાંડવ ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે ગુજરાતમાં શું હાલની પરિસ્થિતિ છે અને આવનારા સમયમાં ગુજરાતમાં ક્યાં અતિભારે વરસાદ પડી શકે છે। પ્રથમ વરસાદની આગાહી આપીએ તે પ્રમાણે તમને પહેલા જણાવી દઈએ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે તેની આંખ કયા વિસ્તારો ઉપર વધુ છે કે જેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહે છે। મિત્રો ખાસ કરીને પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને નાણા રણ સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટની સંભાવના છે। બીજી તરફ આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા સહિત અનેક વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। મિત્રો ધીમે ધીમે દક્ષિણ ગુજરાત ઉપરથી વરસાદની સિસ્ટમ થોડી દૂર થઈ રહી છે, જે તે વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ રહેશે, પરંતુ ખાસ કરીને મધ્ય ભારતનો ઉત્તરી પટ્ટો અને ઉત્તર ગુજરાતને સમગ્ર ગણીને ચાલવો અને આગામી 2 થી 3 દિવસ હજુ પણ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં કચ્છમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે। મિત્રો મહત્વનું છે અત્યારે જ્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘ તાંડવ થયું છે, ત્યારે આવનારી તારીખ 27-28 જુલાઈ સુધી હજુ પણ ગુજરાત સહિત રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના રહે છે। હવે મિત્રો તમને વિસ્તાર પ્રમાણે આગાહીની વાત તમને કરી દઈએ। ખાસ કરીને દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસ સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને મિત્રો રેડ એલર્ટની વાત કરીએ તો જે તે વિસ્તારમાં અત્યંત અતિ ભારે વરસાદની ચેતવણી છે। ખાસ કરીને એમાં પણ પૂર અને વાવાઝોડું આવવાની શક્યતા વધુ છે અને એમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ખેડા જિલ્લો, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની સંભાવનાને કારણે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ન કેવળ ગુજરાતનો વરસાદ પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીઓ ઘોડાપુર આવવાની શક્યતા પૂરેપૂરી રહે છે। હવે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની, જેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના થોડી વધુ છે। અનેક જિલ્લા જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો યલો એલર્ટની વાત કરીએ કે જેમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય, મેઘ ગર્જના જોવા મળે, અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને કચ્છના અનેક વિસ્તારમાં હજુ પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાના અનેક જિલ્લામાં વધુ વરસાદની સંભાવના રહે છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, તમારા વિસ્તારનું નામ અને તમારું નામ કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।